તો ફ્રેન્ડ્સ, હવે આપણે મળીએ આપણા સૌના માનીતા, જેને આપણે બધા રામલાના નામથી ઓળખીએ છીએ, અને એમને આપણા માટે અઢળક ફિલ્મો બનાવી છે, ઘણું બધું મનોરંજન આપ્યું છે. હવે એક નવું કેરેક્ટર લઈને આવી રહ્યા છે આપણી સામે, ધ ગુજરાતી matrimony.com. નવા વિષયની નવી ફિલ્મોમાં આપણે એમના નવા કેરેક્ટર વિશે જાણીએ. હેલો સર. નમસ્કાર સર, તમારી આ જર્ની વિશે શું કહેશો? જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મારું ભાવનગરના તરફથી મને એટલો બધો પ્રેમ મળ્યો છે છેલ્લા 30 વર્ષમાં કે મારી દરેક ફિલ્મને એ લોકોએ અનહદ પ્રેમ આપ્યો છે. મૈયર હોય કે મારી છેલ્લી વશ નામની ફિલ્મ આવી, એ પણ ત્રિષા હોય, એને પણ ખૂબ પ્રેમ આપ્યો છે. આજે નવી ફિલ્મ લઈને તમારી વચ્ચે આવી રહ્યો છે. 22મી નવેમ્બરે રજૂ થઈ રહી છે. આખી નવી યંગ ઝિંગ ટીમની સાથે મિત્રા ગઢવી નામનો ખૂબ જ લોકપ્રિય આપણો કલાકાર છે હમણાંના દોરનો. એ બહુ સુંદર મજાના નાયકની ભૂમિકામાં છે. હું એક એવા નાયકની ભૂમિકામાં છું જે પણ લવ સ્ટોરી સાથે સંકળાયેલો છે. જરૂરી નથી કે પ્રેમ એટલે માત્ર એક યુવાનીના ઉંમરે ઉભેલા વ્યક્તિઓ માટેની જે લાગણીઓ એને જ આપણે પ્રેમ કહી શકીએ. એક સરસ મજાની વાત છે કે જેની અંદર સાથીઓ મેળવી આપવાનું કામ કરતી એક એજન્સી છે, કંપની છે, જેનો ઓનર છે મિત્રા. એ જે કેરેક્ટર છે રાઘવ, તત્સત મુનશી નામના એક્ટર છે, અને એમની સાથે મળીને વીર અને આપણો આ રાઘવ એક આવી એજન્સી ચલાવે છે, કંપની ચલાવે છે, જ્યાં સાથીઓ શોધી આપવાનું કામ કરે છે. એ જુવાન હૈયાઓના સાથીઓ તો શોધવાના કામ કરે છે. એક દિવસ એમની અટારી એમના દરવાજે આવીને એક 70 વર્ષનો વૃદ્ધ ઉભો રહે છે, જેનું નામ છે રુસ્તમ. પારસી છે, સિંગલ છે, ઈરાની કેફે ચલાવે છે, અને એ આવીને એમની સામે પ્રપોઝલ મૂકે છે કે તમે મારા માટે સાથી શોધી શકો. અને આ પ્રશ્ન સૌથી પહેલા તો આપણા બધાને થાય કે આ ઉંમરે એક માણસ સાથીની શોધમાં છે, પણ એની કથા જાણ્યા પછી એ લોકો એ ચેલેન્જ લે છે કે એમના લાયકનું એક પાત્ર અમે તમને શોધીને આપશું. હવે એ દરમિયાન એમની જિંદગીમાં જે માણસ લોકોના માટેનું સાથી શોધી આપે છે, એની જિંદગીમાં ખૂબ જ મોટી ગૂંચ પડી છે. હવે આ માણસના માટેનું, આ વૃદ્ધના માટેનું પાત્ર શોધતા શોધતા એમની ગૂંચ કેવી રીતે ઉકેલાય છે એ કથા છે. એટલે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહી શકીએ TGGM. ઓકે સર, પર્સનલ લાઈફમાં તમારું કેટલું માનવું છે કે એ ઉંમરે ખરેખર પાત્રની જરૂર પડતી હોય છે? 100%. હું તો એમ કહું છું કે દરેક સિંગલ પેરેન્ટના માટે સંતાનોએ વિચારવું જ જોઈએ. એકવાર તો એમને પૂછવું જ જોઈએ. મેં પૂછ્યા હતા મારા પેરેન્ટ્સને જયારે એ સિંગલ થયા ત્યારે. મારા મધર હતા, મારા ફાધર 1988માં અમે એમને ખોયા, અને 1.5-2 વર્ષ એટલે 89માં મેં મારા લગ્ન કર્યા. એ લગ્નના 2 વર્ષ પછી એક દિવસ મેં મારી મધરની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો કે મમ્મા તને એકલવાયું લાગતું હશે, તું કહે, તારી ઈચ્છા હોય મનમાં કોઈક તને વાત કરવા માટે પણ જોડીદાર જોઈએ. જિંદગી જીવવા માટે છે ને તમને તમારી સાથે ચાલવા માટે તમને તમારા સાથીની જરૂર હોય, જેની સામે તમે લડી શકો, ઝઘડી શકો, જેની સાથે રીસામણા કરી શકો, મનામણા કરી શકો, કેર લઈ શકો. એ માર્ગ ચાલવા માટે કશું જ ખોટું નથી કે જરૂરી છે કોઈકની જિંદગીની અંદરથી એક પાર્ટનર. જેવી રીતે મારા બ્રધર જે ઇંગ્લેન્ડમાં રહે છે, એ 10 વર્ષ પહેલા એમના સાથી ખોઈ ચુક્યા છે. તો એ જો સેકન્ડ પાર્ટનર શોધશે તો મારાથી મોટું વધારે ખુશ કોઈ નહીં હોય. મારા મધર ફાધર માંથી 2 માંથી જીવિત હોત અને એમ કહેત કે નહીં મારે દીકરા, મારે એક પાર્ટનરની જરૂર છે, તો મેં સૌથી વધારે પ્રયત્ન કર્યા હતો એમના માટેનું પાર્ટનર શોધવા માટે. ધેર ઇઝ નથિંગ રોંગ. એ થવું જ જોઈએ. માણસ એકલવાઈ જિંદગી શું કામ જીવે? અને સાથે જીવવું એટલે માત્ર શારીરિક ઘટનાઓ માટે જીવવું એ છે જ નહીં. તમારી પાસે તમારું એક જણ હોવું જોઈએ જેની હૂંફ તમને સતત જીવવા માટેની, બીજે દિવસે ઉઠવા માટેની પ્રેરણા આપે. ચોક્કસ. સર, તમે લાઈફમાં એટલા બધા કેરેક્ટર કર્યા છે, અલગ અલગ અવનવા, તો એમાં તમારું સૌથી ફેવરેટ કેરેક્ટર કયું હશે? ઘણા બધા કેરેક્ટર છે. એટલે મારા માટે તો મૈયરનું એ રામલો, જેની મુગ્ધતા ત્યાર પછી હું જાતે પોતે નથી જીવી શક્યો, ત્યાંથી લઈને જન્મદાતાના વિશ્વનાથ વિરાણી જે બિઝનેસમેનનો, એ જમાનામાં 2007માં જયારે બદલાતી સિનેમાની હું વાત કરતો હતો ત્યારે સિનેમા હજુ બદલાઈ નહોતી, એ વખતથી મેં રિસ્ક લેવાના શરૂ કર્યા હતા. એ પણ મારું બહુ